सब मित्रों ने जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભકામના। હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 16/3/2026 ને સોમવાર। ફાગણ વદ 12 તિથિ છે। આજે પ્રદોષ પણ છે। આજના પ્રદોષને સોમ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આજથી પ્રદોષનું વ્રત શરૂ કરી શકો છો। પ્રદોષનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે। પ્રદોષના દિવસે કરેલું કાર્ય ગત જન્મના સુખની પણ પ્રાપ્તિ કરાવે છે। પાપનું તો નિવારણ કરે જ, પણ ગત જન્મના સુખનું પણ પ્રાપ્તિ થાય છે। એટલે તમારું ભૂતકાળમાં કે ગયા જન્મમાં કંઈ છીનવાઈ ગયું હોય એ પણ મહાદેવ પ્રાપ્ત કરાવે છે। એવું પ્રદોષનું વ્રતનું ફળ છે, ખાસ કરવું જોઈએ। પ્રદોષનું વ્રત શરૂઆત કરવા માટે એક તો શનિવારને પ્રદોષ હોય ત્યારે થઈ શકે, અને બીજું જ્યારે સોમવારને પ્રદોષ હોય ત્યારે થઈ શકે છે। એનું બહુ જ મહત્વ છે। ચોક્કસ આજે કરજો પ્રદોષનું વ્રત। પ્રદોષના વ્રતની અંદર આજે મહાદેવના મંદિરે જઈ સાંજે સંધ્યાકાળના સમયે મહાદેવને ફૂલ બીલીપત્ર ચડાવી દેશો અને પગે લાગી લેશો તો પણ ચાલશે। આટલું કરશો તો પણ ઘણું વિશેષ ફળ પ્રાપ્ત થઈ જશે। વ્રત અને પૂજાનું બહુ જ મહત્વ હોવા છતાં પણ તમારી પાસે સમય ન હોય તો આટલું ચોક્કસ કરજો। આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ। આ બારસ તિથિ આજે સવારે 9:42 પૂર્ણ થઈ જાય છે, ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની તેરસ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા। આ ધનિષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 5:57 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 6:23 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ યોગ। આજે સવારે 9:37 શરૂ થાય, પૂર્ણ થઈ જશે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ કરણ। આજે સવારે 9:42 પૂર્ણ થઈ જશે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર। મકર રાશિ અક્ષર આવે છે ખ, અને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે। પરંતુ મિત્રો, આ મકર રાશિ આજે સાંજે 6:15 પૂર્ણ થઈ જાય છે। ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે। આજે સાંજે 6:15 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે। કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ। આ કુંભ રાશિ આજે સાંજે 6:15 શરૂ થઈ 18 તારીખે રાત્રે 11:37 પૂર્ણ થાય છે। ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કુંભ રાશિ। રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનો બહુ જ મહત્વ છે। મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કોઈ અમારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો। આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે અને જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, જે અમારા ઘર પરિવારના સદસ્યો છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ ખરીદી કરવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે ધર્મક્ષેત્રની, યા કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। તો મિત્રો, આજના દિવસે સવારમાં તમારું કાર્ય પતે પછી જ્યારે નીકળવાનું હોય ત્યારે આજનું સુકન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। એમ તો આજે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, પક્ષીને દાણા નાખી દો આજે તો દરિદ્રતા દૂર થશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય છે। આખા દિવસનો જે શુભ સમય છે તે હું તમને કહી દઉં છું। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તે જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે મળસ્કે 1:30 સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ તમે આખા દિવસનો શુભ સમય છે તેની વાત કરી। અનિવાર્ય સંજોગો હોય ત્યારે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરી શકો છો, કરવું જ પડે એમ હોય ત્યારે, પણ ખરેખર જોવું જોઈએ કે આજે આખો દિવસ શુભ છે કે કેમ। તો આજે સવારે 9:42 સુધીનો સમય શુભ છે। 9:42 પછી અશુભ સમય ગણાશે, એટલે 9:42 પહેલા તમારે જે કંઈ કાર્ય કરવું હોય તમે કરી શકો છો, ત્યાર પછીનો સમય બહુ યોગ્ય ગણાશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, કોઈ ખરીદી કરી રહ્યા છો, વેચાણ કરી રહ્યા છો, નવ વસ્તુનો પ્રારંભ કરી રહ્યા છો, નવો ધંધો ચાલુ કરી રહ્યા છો, યા તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે,
એ શું ક્યારે મળશે અને એનું શું પરિણામ આવે આપણે જોઈ લઈએ. આજે ખોવાયેલી વસ્તુ સવારે 11 વાગ્યા સુધી 11 દિવસની અંદર મળી શકે છે, બાકી 11 દિવસ પછી શોધવા જશો તો નહીં મળે. આજે કોઈ પણ કાર્ય કરો છો તેમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ, ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ રહેશે. આજે કરેલા કાર્યમાં ચોક્કસ પ્રમાણે સફળતા મળતી જ હોય છે. એટલે ધંધો ચાલુ કરી શકો, વેપાર કરી શકો છો, ખરીદી કરી શકો છો. આજના દિવસે રમત ગમતમાં ભાગ લેતા હોય લોકો પણ કોઈ ફોર્મ પર સાઇન કરી દે, તે લોકોને પણ સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરીક્ષા આપવા વાળા માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ખેતીવાડીનું કાર્ય કરતા હોય જે લોકો ખેડૂત હોય છે, પછી દરિયાઈ ખેડૂત હોય, આકાશી ખેડૂત હોય કે ભૂ ખેડૂત હોય, બધાના માટે લાભકર્તા દિવસ બનશે. જો નવ વસ્ત્ર ધારણ કરે છે તે લોકોને આર્થિક ખૂબ લાભ થતો હોય છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સવારે 9:42 સુધી શુભ ગણાશે. 9:42 પછી તમે કોઈ કાર્ય કરો છો તમે એવી સફળતા પ્રાપ્ત નહીં થઈ શકે, તકલીફો આવી શકે છે. અને એવું હોય કે ભાઈ ઇન્ટરવ્યુ આપવા 11 વાગે જવું પડે એમ છે, તો આપણું આજે જોગી સ્ટો ચેનલ પર જઈ આજનું શુકન જોઈ અને પછી કરો, સારી સફળતા પ્રાપ્ત થશે. એમે રોજ શુકન કરી લો, એમાં કંઈ બહુ વાર લાગતી નથી, પણ શુકન કરેલું હોય તો આખો દિવસ સરસ થતો હોય છે. આજે કરશો આજના સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસનમ માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ ચંદ્રવાસન વિદ્યાયામ. મિત્રો આજે તમે ગઈકાલે એકાદશીનો ઉપવાસ કરેલો છે, આજે પ્રદોષનો પણ ઉપવાસ છે. તો એકાદશીનો ઉપવાસ કરો છો, પછી પ્રદોષનો ઉપવાસ કરશો, અને આવતીકાલે હવે શિવરાત્રી પણ છે. ત્રણ ઉપવાસ એક સાથે થઈ જશે. પણ ભાગ્યે જ આવું બનતું હોય છે. જો તમે તંદુરસ્ત હો તો ઉપવાસ કરજો, કોઈ પ્રોબ્લેમ નહીં, બહુ સારું રિઝલ્ટ મળશે એનું. પણ એકાદશી ગઈ છે તો તે નિમિત્તનું દાન આજે કરી દેવાનું, અન્નદાન કરી દો. પ્રદોષ પતી જાય બીજે દિવસે પ્રદોષને નિમિત્તે દાન કરી દો. 14 શિવરાત્રીને પતી જાય, શિવરાત્રીનું દાન કરી દો, એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ. વિડીયો પતે એટલે તરત મને કમેન્ટ્સ પર તમે જે ભગવાનની પૂજા કરો છો એમનું નામ લખીને મોકલી દો. હું લાઈક આપું એટલે તમારે સમજી જવાનું કે મેં ભગવાનને તમારા માટે પ્રાર્થના કરી દીધી છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ
सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.